ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 4 વિષય હિન્દી. હિન્દીમાં આપણે પાઠ 6 ટપકા કા ડર આપણે ચલાવીએ છીએ ને. ટપકા કા ડર એમાં આપણે સ્વાધ્યાય અને પ્રશ્નો સુધી આપણે કરી લીધું છે. હવે આપણે પ્રશ્નો 2 પણ જોઈ લીધો છે. નિમ્નલિખિત પ્રત્યેક બારેમાં 5-7 વાક્ય લખીએ. એમાં મોર હતું, બાઘ હતો ને તોતા. હવે પ્રશ્ન નંબર 3 છે. કયો છે પ્રશ્ન નંબર 3? તો ચાલો આપણે પુસ્તકમાં જોઈએ. તો પ્રશ્ન નંબર 3 કયો છે? नीचे दिए गए चित्र का वर्णन 10 वाक्यों में लिखिए. पुस्तकમાં હવે ધ્યાન આપીએ આપણે. પેજ નંબર 31 ઉપર, પેજ નંબર 31 ઉપર જોવાનું છે. ચાલો જોઈએ. नीचे दिए गए चित्र का वर्णन 10 वाक्यों में लिखिए. તો તમારે જોવાનું છે. જુઓ, તમને એક ચિત્ર આપેલું છે. જો ધ્યાનથી એ ચિત્રમાં. તો શાનું ચિત્ર છે આ? તમે જુઓ એટલે તમને ખબર પડી જશે કે શાનું છે. તો કોઈ મેળો હોય એવું લાગે છે. લાગે છે કોઈ મેળાનું ચિત્ર હોય એવું દેખાય છે. તો તમારે એ ચિત્રનું શું કરવાનું છે કે વર્ણન કરવાનું છે કે એમાં શું કહેવા માગે છે. એમાં શું શું વસ્તુ તમને દેખાય છે, ક્યાંય દુકાન છે, શું છે, તે આપણે બધું કહેવાનું છે. તો આપણે અહીંયા લખી શકીએ. તમારે તમારી જાતે લખવાનું છે. અહીંયા આપણે પુસ્તકમાં જ્યારે સ્વાપોથીમાં આવશે ત્યારે હું તમને લખાવીશ. સ્વાપોથીમાં પણ એ આપેલું છે. અત્યારે તમને ખબર જ છે, ચિત્ર જોઈને તમને વર્ણન કરતાં આવડી જ ગયું છે. તો તમારે અહીંયા જાતે કરવાનું છે. અહીંયા હું તમને સમજાવી દઉં છું. એ રીતે તમારે લખવાનું છે. તો એમાં લખવાનું છે યહ મેલે કા ચિત્ર હૈ. શાનું ચિત્ર છે? તો કે યહ मेले का चित्र है. मेले में तरह तरह की दुकानें लगी हुई है. मेले में बच्चे, जवान और बूढ़े लोग हैं. તમે જુઓ તો અહીંયા નાના છોકરા છે, પછી યુવાન છે, વૃદ્ધ છે. तो लोग है. मेले में एक सपेरा खेल दिखा रहा है. जो यहाँ कोई છે એ શું છે? તો કે સપેરા. एक सपेरा છે, एक खेल दिखा रहा है. एक जादूगर भी अपना जादू दिखा रहा है. और गुब्बारे वाला તમે જુઓ તો અહીંયા ગુબ્બારા વાલા છે. તો લખવાનું છે ગુબ્બારે વાલા ગુબ્બારે વેચ રહા હે. પછી અહીંયા દો ચકડોળ છે. તો શું લખશો कि 2 चकडोल भी दिखाई दे रहे हैं. कुछ लोग चकडोल में बैठकर मजा उठाते हैं. एक और 2 घोड़े खड़े हैं. અહીંયા તમને દેખાય છે ઘોડા. તો एक और 2 घोड़े खड़े हैं. लोग मेले में घोड़सवारी का मजा भी उठा सकते हैं. આવું તમારે આ ચિત્રનું વર્ણન કરવાનું છે. તમે બીજું કોઈ વર્ણન કરી શકતા હો તો એ પણ તમે અહીંયા કહી શકો છો, લખી શકો છો. ને અહીંયા જાદુગર છે, એનું જાદુ દેખાડે છે. કોઈ સપેરા એનો ખેલ દેખાડે છે, વેચે છે, આ છે તે છે. એ બધું તમે ચિત્રમાં જોઈ અને લખી શકો. બરાબર છે? તમારે જાતે અહીંયા લખવાનું છે. ક્યાં લખીશું? અહીંયા. તો અહીંયા તમારે લખવાનું છે. ચાલો પ્રશ્ન નંબર 3. હવે પ્રશ્ન નંબર 4માં આપણે આગળ જોઈએ. प्रश्न नंबर 4 शानो छे? तो कि प्रश्न नंबर 4 छे नीचे दिए गए चित्र के आधार पर कहानी लिखिए. तो हवे चित्र जोई अने तमारे शुं करवानुं छे? कहानी लखवानी छे. पण तमारे जो अहींया कोई प्रकारनुं जग्या आपेली नथी એટલે તમે શું કરશો? તો આ ચિત્રને જોઈને કહાની જે લખવાની છે એ તમારે શામાં લખવાની છે? તમારી પાકી નોટમાં. શામાં લખવાની છે? પાકી નોટમાં તમારે આમાં આ જોઈ ચિત્ર જોઈ અને એની કહાની લખવાની છે.
હું તમને અહીંયા સમજાવી દઉં છું એ રીતે તમારે તમારી પાકી નોટમાં કહાની લખવાની છે. તો તમારે લખવાનું છે એક જંગલ में एक शेर रहता था. અહીંથી તમારે પહેલા નંબરથી ચાલુ કરવાનું છે કે एक जंगल में एक शेर रहता था. एक दिन वह सो रहा था. उस समय एक चूहा अपने बिल से निकला. वह शेर के शरीर पर दौड़ने लगा. તમે જુઓ કે અહીંયા એક ચૂહા છે એ નીકળી અને શેરના શરીર ઉપર દોડે છે કે દોડને લગા. इससे शेर की नींद टूट गई. અહીંયા જુઓ कि इससे शेर की नींद टूट गई. उसे बहुत गुस्सा आया. उसने चूहे को पकड़ लिया. એને ગુસ્સો આવ્યો અને એણે ચૂહાને પકડી લીધો. પછી ત્રીજું કે ચૂહે ને શેર સે કહા. અહીંયા એ છે ચૂહા એ શેરને કહે છે હાથ જોડીને કંઈક કહેતો હોય એવું દેખાડવામાં આવ્યું છે. તો લખવાનું છે કે चूहे ने शेर से कहा कृपया आप मुझे छोड़ दीजिए कभी मैं अपने काम आऊँगा. कभी मैं आपके काम आऊँगा એટલે ક્યારેક હું તારા કામે પણ આવીશ. शेरने इस कर चूहे शेर ने हंस कर चूहे को छोड़ दिया. અહીંયા શેર છે એ હસતો હોય એવું લાગે છે એટલે શું લખવાનું છે કે शेर ने हंसकर चूहे को छोड़ दिया. कुछ दिनों के बाद હવે અહીંયા એક તમે જુઓ કે શેર છે એ ફસાઈ ગયો હોય એવું લાગે જાળીમાં. દેખાય છે ને? હા, અહીંયા જાળીમાં તે ફસાણું હોય એવું દેખાય છે. તો તમારે લખવાનું છે कि कुछ दिनों के बाद शेर एक शिकारी के जाल में फंस गया. चूहे ने शेर को जाल में फंसा हुआ देखा. અહીંયા ઉંદર છે એને જાળમાં ફસાયેલા શેરને જોયો તો ફસા હુઆ દેખા. उसने जाल को कुतर डाला એટલે કે કાટ डाला. शेर जाल से मुक्त हो गया. शेर ने चूहे का आभार माना. એટલે આણે ઝાડ કાતરી લીધી એટલે શેર છે એ મુક્ત થઈ ગયો અને એણે ઉંદરનો ચૂહાનો આભાર માન્યો. કભી છોટે પ્રાણી भी हमारी बहुत मदद करते हैं. આનો સાર તમને લખવાનું હોય તો શું લખશો કે કભી છોટે પ્રાણી भी अपनी मदद कर सकते हैं. તો તમારે આ રીતે કહાની તમારે શેમાં લખવાની છે? તમારી પાકી નોટમાં લખવાની છે. તમારે મોઢે લખવાનું છે. આ તમે બીજા ત્રીજા ધોરણમાં છો અથવા તો કોઈ બાલ મંદિરમાં પણ તમે આ કહાની સાંભળી હશે. ગુજરાતીમાં કહાની સાંભળો અને ટ્રાન્સલેશન કરી અને હિન્દીમાં તમે લખી શકો. બરાબર છે? હવે પ્રશ્ન નંબર 5 છે. પ્રશ્ન નંબર 5. તો 5માં તમને શું અહીંયા આપ્યું છે તમે જુઓ છો કે નીચે दिए गए उदाहरण के अनुसार वाक्य बनाइए. नीचे दिए गए उदाहरण के अनुसार वाक्य बनाइए. उदाहरण શું છે તો કે बिल्ली અને बिल्लिया. मेरे घर में बिल्ली है. मेरे घर में बिल्लिया है. તો આ રીતે તમારે મક્ખી આપી છે તો શું લખશો? મક્ખિયા. શું લખવાનું છે? આ તમારે તમારી સ્વાપોથીમાં છે એટલે હું ખાલી સમજાવું છું. તમારી સ્વાપોથીમાં તો ઓલરેડી લખવાનું જ છે આપણે. તો મક્ખિયા. તો તમે વાક્યમાં શું લખશો કે મક્ખી રોગ का घर है. मक्खी रोग का घर है. मक्खियाँ गंदगी में रहती है. मक्खियाँ गंदगी में रहती है. પછી લડકી આપેલું છે તો શું લખશો? લડકિયા. શું લખશો? લડકિયા. એમાં લખવાનું છે यह मोहन चाचा की लड़की है. पहले वाक्य लखવાનું यह मोहन चाचा की लड़की है. પછી બીજું વાક્ય લખવાનું रहीम चाचा की 3 लड़कियां है. બીજું વાક્ય લખવાનું કે रहीम चाचा की 3 लड़कियां है. એવી રીતે રોટી આપેલું છે તો રોટીમાં શું લખશો તમે? રોટિયા. અને એમાં લખવાનું છે तुषार ने एक रोटी कुत्ते को खिलाई.
तुषार ने एक रोटी कुत्ते को खिलाई। અને બીજું વાક્ય લખવાનું, તનિષ ને ગાય को 3 रोटियां खिलाई। तनिष ने गाय को 3 रोटियां खिलाई। પછી તમને આપેલું છે ચૂડી, તો ચૂડીમાં શું લખશો? ચૂડિયા. શું લખવાનું છે? ચૂડિયા. અરુણા એક ही चूड़ी पहनती है। અરુણા એક ही चूड़ी पहनती है। અને બીજું લખવાનું છે शिल्पा 2 चूड़ियाँ पहनती है। शिल्पा 2 चूड़ियाँ पहनती है। आ रीते तमारे वाक्यो बनाववाना छे। बे वाक्यो बनाववाना छे, तमारी रीते बनाववाना छे। बाकी हूँ तमने ज्यारे स्वापोथीमां पुरावानो हशे त्यारे लखावीश बोर्ड उपर अने सारा अक्षर त्यारे लखी लेवानुं छे। अहींया आवडे तमारी रीते मेहनत करवानी छे अने आ कहानी छे तमारे पाकी नोटमां लखवानी छे। इजी से, साव पाठ इजी से अने तमने आवड़ी जाय एवो ज छे, तो तमे सारी रीते लखी शकशो। बराबर छे? तो आपणे 3 प्रश्नो छे। तो पेलो प्रश्न नंबर 3 छे ई मेळानुं वर्णन करवानुं छे। 10 वाक्य लखवाना छे। केटला लखवाना छे? 10। मेळानुं वर्णन करीने 10 वाक्य लखवाना छे। तमारी रीते लखवाना छे। अहींया मैं तमने समजावी दीधुं छे। बराबर छे? तो 10 वाक्य लखवाना छे। अने पछी अहींया चित्र आपेलुं छे, तो एनी कहानी शेमां लखवानी छे? तमारे पाकी नोटमां लखवानी छे। तमारे जे कहानी आपेली छे शेमां लखवानी छे? पाकी नोटमां। अने अहींया जे वाक्यो छे ए तमारे स्वापोथीमां पण आपेला छे, एटले अहींया तमारे जाते लखवाना छे। स्वापोथीमां हुं लखावीश। अहींया जाते लखी नाखवाना छे अने स्वापोथीमां हुं करावीश। बराबर छे? तो साव इजी पाठ हतो अने समजाई जाय एवो वार्ता टाइप बधा पाठ तमारे आवे छे। तो तमारे अहींया हिंदीमां बधा होशियार ज छे, पण तो पण घरे रहीने ठोठ नथी बनी जवानुं। खूब सारी रीते लखवानुं छे अने मन लगावीने तमारी रीते वाक्यो लखवाना छे। जो अहींया हूँ तमने जाते लखवानुं एटला माटे कहूँ छुं कि ज्यारे परीक्षामां हूँ कहूं ए वाक्य तमने ज्यारे याद न आवता होय त्यारे तमे तमारा पोताना वाक्य बनावी शको। ज्यारे हूँ तमने करावुं अहींया ए वाक्य जो तमे कदाच भूली गया हो तो तमे तमारी रीते पोताना वाक्य बनावी शको। जो आ प्रेक्टिस नहीं थाय तो तमे खाली गोखणपट्टीनुं ज्ञान लेशो कि हूँ तमने लखावुं छुं अने तमे गोखणपट्टी करी नाखो छो। बराबर छे? आ तो तमे अत्यारे जो प्रेक्टिस करशो, मगजने दौड़ावशो अने वाक्य बनावशो, तमने खबर पड़शे वाक्य कई रीते बनावाय। तो तमने परीक्षामां ज्यारे पूछवामां आवे तो तमे सारी रीते अने सरळताथी तमे वाक्य बनावी शको। अने ज्यारे कहानी पण मैं एटला माटे ज तमने कीधुं छे कि ज्यारे स्वापोथीमां आवशे त्यारे तो हूँ लखावीश ज, पण आ पुस्तकनी कहानी ज्यारे तमारे बुकमां लखवानी छे तमारे जाते लखवानी छे। केम के तमने चित्र जोईने ज्यारे तमने लखवानी कहानी कहेवामां आवे त्यारे तमे तमारुं गोखणियुं ज्ञान न लेता तमारी रीते तमे मौखिक रीते लखी शको कि आमां चित्र जोईए तो आमां शुं कहेवा मागे छे अने हूँ कई रीते लखी शकूँ, हूँ सारा अक्षर लखी शकूँ। ए रीते तमे लखी शको कि तमे चित्र जुओ एटले तमारा मनमा अनेक सवाल अने अनेक जवाब आवी जाय कि आम चित्र कहेवा मागे छे, आ चित्र आ रीते ज कहेवा मागे छे। अने ए रीते तमे आगळ आगळ लखता जाओ तो एक वार्ता तैयार थई जाय, एक कहानी तैयार थई जाय अने तमने सारी रीते आवड़ी पण जाय। जो तमारे हूँ करावुं ए तो तमारे करवानुं ज छे। स्वापोथीमां ज्यारे हूँ कहानी करावुं त्यारे पण तमे त्यारे सरखावजो तमारी कहानी अने मैं लखावेली कहानी शुं अलग अलग पड़े छे। मैं तमने समझावी पण दीधुं छे, अहींया मैं तमने कही दीधुं मौखिक रीते कि आ रीते लखवानुं छे। तो तमे ज्यारे तमारी रीते लखो छो त्यारे कई रीते लखो छो अने तमारे परीक्षामां तो कंई सामे होवानुं नथी पुस्तक केवुं। ज्यारे तमे मौखिक रीते लखता हो छो त्यारे तमे कई रीते लखी शको छो। तो तमने अत्यारे लखशो एटले तमने खबर पड़शे कि हूँ कई रीते लखुं छुं अने मारी कई कई भूल छे ए पण तमने खबर पड़शे। तो आ तमारे तमारी रीते ज करवानुं छे। तो आ पाठ अहींया टपका का डर बहुत सरस पाठ हतो, अहींया पूरो थाय छे। अने ज्यारे आपणे આગળના લેક્ચરમાં મળીશું
ત્યારે સ્વાપોથીમાં પૂરવાનું લઈને આવીશું. ત્યારે હું સ્વાપોથીમાં તમને પુરાવીશ. તો આજે આટલું, કાલે ફરી મળીશું.